શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, સર્વે મનોકામના પૂર્ણ કરનાર કામિકા એકાદશી ક્યારે છે, શુભ મુહૂર્ત શું છે, પારણા ક્યારે કરવાના છે, આ એકાદશીનું મહાત્મ્ય શું છે તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, ચાતુર્માસ દરમિયાન આવતી એકાદશી એટલે આ કામિકા એકાદશી, જે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે, સાથે જ જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને મનોકામના પૂર્તિ અર્થે આધ્યાત્મિક ઉન્નતિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ એકાદશીનું વ્રત ઉત્તમ છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની આ એકાદશીના દિવસે ભગવાન શિવજીની પૂજા પણ ભગવાન નારાયણ સાથે થાય છે, કારણ કે ચાતુર્માસ ભગવાન શિવજીને સમર્પિત છે અને ભગવાન વિષ્ણુ શેષ શૈયા ઉપર પોઢેલા યોગ નિંદ્રામાં પોઢેલા હોય છે, ત્યારે ભગવાન સર્વેના કર્મોને જુએ છે, જ્યારે ભગવાન શિવજી આ આખી સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે. માટે શિવજીની પૂજા કરવાથી પણ ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૌપ્રથમ જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે, પારણ ક્યારે કરવું. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ 8 અને 9 ઓગસ્ટ 2026 વહેલી સવારે 3:30 એટલે કે પરોઢિયે બ્રહ્મ મુહૂર્ત પણ કહી શકાય ત્યારે આરંભ થાય છે. જે આ એકાદશી પૂર્ણ થાય છે 9 ઓગસ્ટ 2026 રવિવારના દિવસે રાત્રિના લગભગ 12:30 વાગ્યે. આખો દિવસ એકાદશી રહે છે. તારીખ 9 ઓગસ્ટ 2026 આ દિવસે જ વ્રત રખાશે અને આ એકાદશીના પારણ તારીખ 10 ઓગસ્ટ 2026 વહેલી સવારે લગભગ 6 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધીમાં કરવાના રહેશે. આ એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનવા જઈ રહ્યો છે, જે સિદ્ધિ આપનાર છે. ભગવાન વિષ્ણુની પૂજા કરીને દાન પુણ્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સનાતન ધર્મમાં કામિકા એકાદશી મોક્ષદાયિની અને પુણ્ય ફળ પ્રદાન કરવાવાળી એકાદશી તરીકે ઓળખાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી, વ્રત ઉપવાસ કરવાથી અને પ્રભુનું નામ સ્મરણ કરવાથી, જપ કરવાથી, તુલસીજીનું પૂજન કરવાથી તીર્થ સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના જાણે અજાણે થયેલા પાપ દોષ તો નષ્ટ થાય છે, સાથે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીજીના પત્રથી ભગવાન વિષ્ણુજીનું પૂજન કરવું ફળદાયી મનાય છે. વ્રતોના રાજા સમાન આ એકાદશીનું ફળ કહેવાય છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ 3 પ્રકારે વ્રત કરી શકે છે. એક તો નરણા કોઠે, એક છે ઉપવાસ કરીને ચા, દૂધ, કોફી, ફલ ફલાદી લઈને, અને એક છે એક ટાઈમ ભોજન લઈને, સાત્વિક ભોજન લઈને. જે ભક્તોનું શરીર સાથ ન આપતું હોય, એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા હોય અને અત્યારે સમય પણ દોડધામ ભરેલો છે, ત્યારે એક ટાઈમ ભોજન લઈને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ કરવો કે એકાદશીનું વ્રત આપણે કઈ રીતે કરવા માંગીએ છીએ. આ એકાદશીનું વ્રત એક જ દિવસનું હોય છે. બીજા દિવસે સવારે પારણ કરવાના હોય છે, અર્થાત જે આપણે સંકલ્પ કર્યો છે તેને છોડવાને તે પારણ કહેવાય છે. એકાદશીના દિવસે ભગવાન નારાયણનું જે કોઈ આપણા ઘરના મંદિરમાં સ્વરૂપ હોય, ભગવાન શ્રી કૃષ્ણ છે, રામજી છે અને સ્વામિનારાયણ ભગવાન છે, તેમની પૂજા થાય છે.
ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસી દલ આદિથી, અને મૂર્તિ હોય તો સાદા જળથી, પંચામૃતથી, ફરી સાદા જળથી અથવા ગંગા જળથી સ્નાન કરાવાય છે. અને ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને પણ શૃંગાર કરી શકાય છે. ચિત્રજીમાં પણ આ રીતે પૂજન થઈ જાય પછી વ્રતકથા સંભળાય છે, આરતી કરાય છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કે ગીતાજીનો પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે. તુલસીજીની સામે દીપદાન કરવું સવાર સાંજ, અને પીપળાના વૃક્ષનું પૂજન પણ થાય છે જેથી પિતરોને મોક્ષ મળે. આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી, પશુ પક્ષી આદિને દાણા ચણની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. જ્યારે એકાદશીના પારણ કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અથવા પશુ પક્ષીની સેવા કરવી. જે આપણાથી થાય આપણી શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું અને એકાદશીના વ્રતને સંપન્ન કરવું. આ ચાતુર્માસ દરમિયાન આવતી કામિકા એકાદશી છે. જે ભક્તો ચાતુર્માસના ઉપવાસ કે એકટાણા કરે છે તેઓને તો આ વ્રત આવી જ જશે, પરંતુ જે ભક્તો ચાતુર્માસની આ એકાદશી વ્રત કરે છે તેને પણ ચાતુર્માસનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જે 4 માસ સુધી જે પણ એકાદશી આવે છે, અથવા તો મહિનામાં 2 એકાદશી આવે છે અને વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. જો આપણે 26 એકાદશી ના કરી શકીએ તો દેવ સઈની એકાદશી અને દેવ ઉઠની એકાદશી કરી શકીએ છીએ, અથવા તો ચાતુર્માસ દરમિયાન જેટલી પણ એકાદશી આવે છે, મહિનાની 2 એકાદશી, એ પ્રમાણે પણ વ્રત કરવાથી ચાતુર્માસનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. આ એકાદશીના દિવસે ભગવાનનું સ્મરણ પૂજન કરવાથી મનની શુદ્ધિ થાય છે, દાન કરવાથી તનની શુદ્ધિ થાય છે, અને આપણા હાથે અર્થાત આપણા શરીરથી જે પ્રભુની સેવા કરીએ છીએ, જે આપણે શુભ કર્મ કરીએ છીએ તેનાથી તનની શુદ્ધિ થાય છે. આમ એકાદશીનું વ્રત તે પુણ્ય આપનાર છે, મોક્ષ આપનાર છે. આ એકાદશીના દિવસે જે કંઈ આપણે કર્મ કરીએ તે શુદ્ધ ભાવથી કરીએ, કોઈના દબાણમાં આવીને દાન પુણ્ય ન કરીએ. જે કાંઈ આપણે કર્મ કરીશું તે ફળ આપણે ભોગવવાનું છે, આજે નહીં તો કાલે. માટે જે કોઈ દોષ કર્મ છે, પાપ કર્મ છે, તેનાથી સાવધાન થઈને આપણી આત્માનું કલ્યાણ કરવા માટેનો આ અવસર છે. એકાદશીનું વ્રત જે ભગવાન લક્ષ્મી નારાયણ દેવને સમર્પિત છે. આ એકાદશીના દિવસે ભગવાન કામનાથ મહાદેવની પૂજા થાય છે. ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ગંગાજલ છે, કાચું દૂધ છે, બિલ્વપત્ર છે, વિવિધ પુષ્પો, ફળો, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરીને શ્રી રામ નામનું રટણ કરવાથી ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે, ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. અને આ ચાતુર્માસ દરમિયાન આ એકાદશી અત્યંત પુણ્ય આપનાર હોય, માટે એકાદશીનું વ્રત થાય કે ન થાય, આપણા શરીરને ધ્યાનમાં લઈને જ વ્રતનો સંકલ્પ કરવો, જેથી શરીરને કષ્ટ ન થાય. કારણ કે શરીર સાધનરૂપ છે અને આપણા મનની ભાવના, મંત્ર જાપ, પ્રભુની મનથી સેવા તે સાધ્ય છે. માટે સાધન સરખું રાખવું એટલે કે શરીર સરખું રાખવું તે આપણી ફરજ છે. તે પ્રમાણે જ વ્રત કરવું. વ્રત ન થાય તો કોઈ દોષ લાગતો નથી. મનની ભાવના શુદ્ધ રાખવી, કોઈની નિંદા કુથલી ના કરવી, અને ગુસ્સો ન કરવો, કોઈનું અપમાન ન કરવું, કોઈના જીવનમાં આડું ન આવવું, અને સત્યના માર્ગ ઉપર ચાલવું. આ રીતે આપણે આપણું જીવન કૃતાર્થ કરી શકીએ છીએ. એકાદશીનું વ્રત એવું છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક હોય, કોઈનું જન્મ મૃત્યુ હોય તો પણ એકાદશીનું વ્રત થઈ શકે છે. પૂજા ન કરવી, બહારગામ જવાનું થાય તો પણ એકાદશીનું વ્રત થાય છે. પરંતુ બની શકે ત્યાં સુધી પારકા અન્નનો ત્યાગ કરવો. આમ એકાદશીના વ્રતનો ઘણો મહિમા છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.